ચાલો આજે આપણે તમિલનાડુમાં મેડિકલ એજ્યુકેશનની વાત કરીએ. ખાસ કરીને નીટ અને MBBS એડમિશન. આપણી પાસે અલગ અલગ સ્ત્રોત છે, ન્યૂઝ આર્ટિકલ્સ, યુટ્યુબ ટ્રાન્સક્રિપ્ટ્સ, ગાઈડન્સ વેબસાઇટ્સ. તો પ્રયત્ન એવો છે કે ઉમેદવારો માટે બધું સ્પષ્ટ થઈ જાય. અને શરૂઆતમાં જે એક શું કહેવાય આશ્ચર્યજનક વાત છે, 3 સિનિયર સિટીઝન્સ 60 વર્ષથી ઉપરના એમણે નીટ પાસ કરી અને MBBS માટે અપ્લાય કર્યું છે. હા, એ ખબર મેં પણ વાંચી. ઘણી ચર્ચા ચાલે છે એના પર. હા, અને આ શક્ય બન્યું કારણ કે નેશનલ મેડિકલ કમિશને નીટ માટે પેલી ઉપલી વય મર્યાદા કાઢી નાખી. બરાબર, એટલે હવે ઉંમરનો કોઈ બાધ નથી. તો મૂળ વાત એ છે કે એડમિશન માટે નીટ જ મુખ્ય છે અને અરજી પેલી ઓનલાઈન કરવાની હોય છે, tnmedicalselection.net અથવા tnhealth.tn.gov.in. ખરું ને? હા, એ જ વેબસાઇટ્સ છે. સરકારી કોટા માટે ફી પણ ઓછી છે, લગભગ 500 રૂપિયા. અને મેનેજમેન્ટ કે NRI કોટા માટે? એના માટે 1000 રૂપિયા. પણ SC/ST કાસ્ટ ઉમેદવારો માટે કોઈ ફી નથી. અચ્છા, પ્રક્રિયા આમ તો સીધી લાગે છે, પણ પછી પેલું રેન્કિંગનું શું? હા, એ બહુ મહત્વનું છે. નીટ સ્કોરના આધારે જ સ્ટેટ રેન્ક લિસ્ટ બને છે. એના પર જ બધો આધાર છે. અને અહીંયા ચોકસાઈ બહુ જરૂરી છે. હમણાં જ કેટલાક કિસ્સા બન્યા છે. શેના? અમુક ઉમેદવારોના ડોક્યુમેન્ટ્સમાં ગડબડ હતી, કોઈકના નકલી પણ હતા. એમને ડિસ્ક્વોલિફાય કર્યા છે. ઓહ! જો કે એમને 18 જુલાઈ સુધીનો સમય આપ્યો છે સાચા ડોક્યુમેન્ટ્સ જમા કરાવવા માટે. પણ આ તો બહુ રિસ્કી કહેવાય. ચોક્કસ. જો નકલી ડોક્યુમેન્ટ્સ પકડાય તો એમ ઉમેદવારી રદ થઈ જાય. 3 વર્ષ માટે બેન પણ થઈ શકે. અને કાયદાકીય કાર્યવાહી? હા, એ પણ થઈ શકે. એટલે આમાં બહુ સાચવવાનું રહે. સાચી વાત. ઉમેદવારોએ ખરેખર કાળજી રાખવી જોઈએ. અચ્છા, હવે કોલેજોની વાત કરીએ. તમિલનાડુમાં તો ઘણી બધી કોલેજો છે ને? હા, બહુ બધી. સરકારી જુઓ ને 36 થી વધુ છે અને પ્રાઇવેટ સેલ્ફ ફાઇનાન્સિંગ 22 થી વધુ અને 4 પ્રાઇવેટ યુનિવર્સિટીઓ પણ છે. વાહ! કોઈ ટોચની સરકારી કોલેજોના નામ? એમ મદ્રાસ મેડિકલ કોલેજ છે, સ્ટેનલી મેડિકલ કોલેજ. આ બહુ જૂની અને જાણીતી છે. અને પ્રાઇવેટમાં? પ્રાઇવેટ અને ડીમ્ડમાં CMC વેલ્લોરનું નામ બહુ મોટું છે. પછી PSG છે, શ્રી રામચંદ્ર પણ છે. અને સીટ મેટ્રિક્સ કેવી રીતે કામ કરે છે? પેલો ઓલ ઇન્ડિયા કોટા અને સ્ટેટ કોટા? હા, સરકારી કોલેજોમાં 15% બેઠકો ઓલ ઇન્ડિયા કોટા માટે હોય છે, જે સેન્ટ્રલ કાઉન્સિલિંગથી ભરાય. અને બાકીની 85%? એ સ્ટેટ કોટા માટે. એના પર તમિલનાડુ સરકારનું કાઉન્સિલિંગ થાય. અને આ સ્ટેટ કોટામાં પણ પેલો સરકારી સ્કૂલના વિદ્યાર્થીઓ માટેનું રિઝર્વેશન છે ને? હા, એ બહુ મહત્વની વાત છે. જે વિદ્યાર્થીઓ ધોરણ 6 થી 12 સરકારી શાળાઓમાં ભણ્યા હોય એમના માટે 7.5% બેઠકો અનામત છે. અને એમની ફીનું શું? એમની ટ્યુશન ફી અને હોસ્ટેલનો ખર્ચ એ બધું જ સરકાર ભોગવે છે. આ ખરેખર સારો કદમ છે. સામાજિક ન્યાય માટે. બરાબર. આ સિવાય પણ બીજા રિઝર્વેશન છે જ. BC, MBC, SC, SCA, ST લઘુમતીઓ માટે એ બધું નિયમ પ્રમાણે લાગુ પડે. ઓકે, હવે એક મોટો સવાલ જે ઘણાને હોય છે, શું તમિલનાડુ બીજા રાજ્યોના વિદ્યાર્થીઓ માટે ઓપન સ્ટેટ છે? મતલબ બહારના વિદ્યાર્થીઓ અરજી કરી શકે? અચ્છા, આ બહુ પૂછાતો સવાલ છે. જવાબ છે હા અને ના. એટલે કે બીજા રાજ્યના વિદ્યાર્થીઓ પ્રાઇવેટ સેલ્ફ ફાઇનાન્સિંગ કોલેજો અને ડીમ્ડ યુનિવર્સિટીઓની મેનેજમેન્ટ કોટા બેઠકો માટે અરજી કરી શકે છે. પણ સરકારી કોલેજોમાં નહીં? ના, સરકારી કોલેજોની જે 85% સ્ટેટ કોટા બેઠકો છે એ ફક્ત તમિલનાડુના ડોમિસાઇલ એટલે કે ત્યાંના નિવાસીઓ માટે જ છે. અચ્છા, એટલે સરકારી સીટ જોઈતી હોય તો તમિલનાડુના રહેવાસી હોવું જરૂરી છે? બિલકુલ. એના ચોક્કસ નિયમો છે. અને હા, NRI કોટા બેઠકો પણ ઉપલબ્ધ છે. એમાં પાત્ર NRI ઉમેદવારો અરજી કરી શકે. સમજાઈ ગયું. હવે થોડી કટ ઓફ અને ખર્ચની વાત કરીએ. શું લાગે છે, કટ ઓફ કેવા રહેશે? જો, કટ ઓફ તો આમ ઊંચા જ રહે છે, પણ કેટેગરી અને કોલેજ પ્રમાણે બહુ ફેરફાર હોય છે. કોઈ અંદાજ? ગયા વર્ષનો દાખલો લઈએ તો હા, જેમ કે 2024માં સરકારી કોલેજમાં જનરલ કેટેગરી માટે લગભગ 600 માર્ક્સની આસપાસ રહ્યું હતું અને SC/ST માટે કદાચ 420 થી ઉપર. અને આ વર્ષે 2025 માટે? આ વર્ષે પેપર અને બીજા ફેક્ટર્સ જોતા કદાચ થોડા નીચા જાય એવી શક્યતા છે. પણ સ્પર્ધા તો રહેશે જ, એ નક્કી છે. બરાબર. અને ખર્ચ, ફી કેટલી હોય છે? એમાં બહુ મોટો તફાવત છે. સરકારી કોલેજોમાં તો ફી સાવ નજીવી છે.
લગભગ 18,000 રૂપિયા પ્રતિ વર્ષ. બસ આટલી ઓછી? હા, પણ પ્રાઇવેટ કોલેજોમાં સરકારી કોટાની સીટ મળે તો પણ લગભગ 4.35 લાખથી 5.4 લાખ વર્ષના થાય. ઓકે. અને મેનેજમેન્ટ કોટા? એમાં તો ઘણો વધારો, લગભગ 13.5 લાખથી 16.2 લાખ સુધી પ્રતિ વર્ષ. અને એનઆરઆઈ કોટા? એ સૌથી મોંઘો, 24.5 લાખથી 29.4 લાખ રૂપિયા પ્રતિ વર્ષ. બાપરે, આ તો જમીન આસમાનનો ફરક છે. ખરેખર. એટલે કઈ કોલેજ અને કયા કોટામાં એડમિશન મળે છે એના પર ખર્ચનો મોટો આધાર છે. અને પેલી બોન્ડની વાત હતી સરકારી કોલેજોમાં? હા, સરકારી કોલેજમાંથી MBBS કર્યા પછી 5 વર્ષ રાજ્યમાં સેવા આપવાની હોય છે. અને જો એ બોન્ડ તોડીએ તો 5 લાખ રૂપિયાનો દંડ ભરવો પડે, અને જો કોર્સ વચ્ચેથી છોડી દો તો 10 લાખનો દંડ છે. આ પણ ધ્યાનમાં રાખવા જેવું છે. અચ્છા, MBBS સિવાય BDS માટે પણ આ જ પ્રોસેસ છે? હા, BDS એટલે કે ડેન્ટલ માટે પણ નીટ સ્કોરના આધારે જ એડમિશન થાય છે. કાઉન્સેલિંગ પ્રક્રિયા પણ લગભગ સરખી જ હોય છે. અને સ્ટુડન્ટ લાઈફ કેવી હોય છે ત્યાં? ભણતરનો અનુભવ? જુઓ, મેડિકલનો અભ્યાસક્રમ તો ગમે ત્યાં અઘરો જ હોય, બહુ મહેનત માંગી લે. પેલી સિનિયર સિટીઝન્સની વાત કરીએ તો એક ચિંતા એ પણ છે કે શું તેઓ આટલું હેવી શેડ્યુલ મેનેજ કરી શકશે? સાચી વાત છે. અને બીજું, જે વિદ્યાર્થીઓ બીજા રાજ્યોમાંથી આવે છે એમના માટે દર્દીઓ સાથે વાતચીત કરવા તમિલ શીખવી જરૂરી બની જાય છે. ક્લિનિકલ પ્રેક્ટિસ માટે એ બહુ મહત્વનું છે. ભાષાનો મુદ્દો પણ છે. તો આખી વાતનો સાર કાઢીએ તો તમિલનાડુમાં મેડિકલ માટે તકો ઘણી છે, પણ પ્રોસેસ થોડી જટિલ છે. બરાબર. નીટ સ્કોર સૌથી અગત્યનો, સરકારી સીટ માટે ડોમિસાઇલ જરૂરી, અને ખર્ચમાં બહુ મોટો તફાવત. અને પેલા સિનિયર સિટીઝન્સ વાળો મુદ્દો પણ વિચારવા જેવો છે. એ એક નવો ટ્રેન્ડ બતાવે છે. બિલકુલ. અરે, ભવિષ્ય માટે એક વાત ઉમેરવા જેવી છે. એવી શક્યતા છે કે તમિલનાડુમાં 5 નવી મેડિકલ કોલેજોને મંજૂરી મળે. ઓહ, એટલે બેઠકો વધશે? હા, લગભગ 1000 જેટલી નવી બેઠકો ઉમેરાઈ શકે છે. જો આ મંજૂરી મળે તો એનાથી કટ ઓફ અને સ્પર્ધા પર શું અસર પડે છે એ જોવું રહ્યું. હા, એ તો રસપ્રદ રહેશે. એટલે ઉમેદવારો માટે સલાહ એ જ છે કે પેલી સત્તાવાર વેબસાઇટ tnmedicalselection.net નિયમિત જોતા રહે. બધી અપડેટ્સ ત્યાં જ મળશે. ચોક્કસ અપડેટ રહેવું બહુ જરૂરી છે.